અમરેલી તાલુકાના ભોજલધામ ફતેપુરામાં મહિલાઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાંઠા ગૌરમાની સ્થાપના। અમરેલી તાલુકાના ભોજલધામ ફતેપુરા ગામ ખાતે મહિલાઓ દ્વારા પરસોમ અધિક માસ પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિભાવ અને ધાર્મિક આસ્થાથી કાંઠા ગૌરમાની સ્થાપના કરવામાં આવી હતી। ગામની બહેનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન કીર્તન, પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હિન્દુ ધર્મમાં અધિક માસને વિશેષ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની આરાધના, જપ, તપ, દાન પુણ્ય અને ધાર્મિક કાર્યોનું વિશેષ મહત્વ રહેલું છે। ગુજરાતી પંચાંગ મુજબ તા 17 મેથી 15 જૂન દરમિયાન અધિક માસ ચાલી રહ્યો છે। આ માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ પંચાંગ મુજબ સૌર અને ચંદ્ર ગતિ વચ્ચેનું સંતુલન જાળવવા માટે દર 2 થી 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવાય છે। ખગોળીય ગણતરી અનુસાર આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે। વર્ષ 2026માં જેઠ મહિનો સામાન્ય રીતે 30 દિવસનો રહેતો હોય છે, પરંતુ આ વખતે અધિક માસ જોડાતા તે 60 દિવસનો થયો છે। ધાર્મિક માન્યતા મુજબ અધિક માસ દરમિયાન કરાયેલ જપ, તપ, ઉપવાસ, દાન અને સત્કર્મોનું અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે। ભોજલધામ ફતેપુરામાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મહિલાઓએ એકતા, ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સંદેશ આપ્યો હતો। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી।